તમને કોઈ રોકવા વાળું નથી, તમને કોઈ રોકવા વાળું નથી, તમને કોઈ બોલવા વાળું નથી. તમે બધા યંગ છો, જુવાન છો, જુવાનીનો જોમ. પણ યાદ રાખજો, જ્યારે જ્યારે તમને જીવનની અંદર નબળા વિચાર આવે, ખોટા વિચાર આવે, ખરાબ વિચાર આવે, એની સાહેબ આપણા સદગુરુ એનો દાખલો જોજો. કારણ કે એ સદગુરુ આપણા એક બાજુ બાટલો પૂરો થાય, ગ્લુકોઝનો બાટલો ચડતો હોય, બાટલો પૂરો થાય, કોઈ પોતાની હાથે કાઢી સાઈડમાં બાટલો મૂકી અને પથારીમાંથી બેઠા થઈને ઘર સભામાં આપણા જેવા કેટલા મુમુક્ષુ એના કલ્યાણ માટે તેને વ્યાસપીઠ ઉપર બેહી જાય અને વળી વ્યાસપીઠ ઉપરથી હેઠે ઉતરીને વળી પાછી નસમાં હોય બરાબર વળી પાછો બાટલો ચડવા માટે આવડો દાખલો આપણા ગુરુ આપણા હારું કરે છે. એની ઇજ્જત જાય, એની આજ્ઞા લોપાય, એવું આટલું કામ તમારાથી ના થાય એનો આજે પ્રણ લેજો. તમે બધા સંકલ્પ કરજો.